તો અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીની મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। યુનિવર્સિટીની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી છે। 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે, ત્યારે પોલીસે 7 આરોપીની ઓળખ કરી છે। એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો તપાસ કરી રહી છે। ગત રાત્રિએ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારે મારામારીનો મામલો બન્યો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોને રાઉન્ડ અપ કરી દીધા છે। યુનિવર્સિટીની આસપાસના સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે, ત્યારે પોલીસે 7 આરોપીની ઓળખ કરી લીધી છે। એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો તપાસ કરી રહી છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો નમાઝ પડવાની બાબતે આ સમગ્ર બબાલ સર્જાઈ હતી, જેમાં હાલ ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે। યુનિવર્સિટીની આસપાસના સીસીટીવીના કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ હાલ પૂછપરછ કરી રહી છે। પોલીસે 7 આરોપીની ઓળખ કરી લીધી છે। આ સાથે એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નમાઝ પડવાના બાબતે બોલચાલ થઈ હતી અને ત્યારબાદ આ બોલચાલ ઉગ્ર થતા મારામારી સર્જાઈ ગઈ હતી, જેમાં આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે 10:36 વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રમાણે વિદેશી જે છાત્રો છે તે રહેતા હતા હોસ્ટેલમાં, ત્યાં આગળ મારામારીનો મામલો છે તે મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ અનેક વિડીયો છે તે અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ત્યારબાદ રાજ્ય પોલીસ વડા અને રાજ્ય ગૃહ ખાતું ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવી ગયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। જે પ્રમાણે જે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના પોલીસ અધિકારીઓ છે તે ઉપસ્થિત હતા અને સાથે જ પોલીસ દ્વારા અલગ અલગ જેટલી 9 જેટલી જે ટીમ છે તે 9 ટીમો બનાવવામાં આવી હતી અને જે આરોપીઓ છે, જે લોકોએ અંદર મારામારી કરી હતી તે લોકોને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી। તેમજ 3 આરોપીઓ છે તે 3 આરોપીઓની જે પૂછપરછ છે તે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની આસપાસના જે સીસીટીવી છે તે સીસીટીવી પણ અત્યારે હાલ એલસીબી ટીમ છે તે તપાસી રહી છે અને બીજા જે આરોપી છે તે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન છે તે કર્યા છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગત રાત્રિએ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં નમાઝ પડવાની બાબતે બબાલ સર્જાઈ ગઈ હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હાલ 3 લોકોને રાઉન્ડ અપ કરી નાખ્યા છે। યુનિવર્સિટીની આસપાસના સીસીટીવીની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ હાલ પૂછપરછ કરી રહી છે। પોલીસે 7 આરોપીની ઓળખ કરી લીધી છે, ત્યારે એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો વધુ તપાસ હાથ ધરી રહી છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે લાકડીઓ અને ચાકુથી એક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ટોળાએ નમાઝ અદા કરી રહેલા આફ્રિકન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 5 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। ત્યારે આ મામલે એબીવીપી પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે પોતાની પ્રતિક્રિયા આપી પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। એબીવીપી પ્રદેશ મંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શૈક્ષણિક પરિસરમાં આ પ્રકારની ઘટના ગંભીર છે। વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી યુનિવર્સિટીની છે। એબીવીપી વિદ્યાર્થીઓની સઘન સુરક્ષા હેતુ માંગ કરે છે।
ગુજરાત યુનિવર્સિટી ખાતે થયેલી ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ તથા નિંદનીય. આ તમામ ઘટનામાં સંડોવાયેલ આરોપીઓ ઉપર કઠોરતમ કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ સમક્ષ કરે છે. આ તમામ વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી એ પણ વિશ્વવિદ્યાલય પ્રશાસનની હોય છે. ત્યારે અભાવિક વિશ્વવિદ્યાલય પ્રશાસન પાસે પણ એ માંગ કરે છે કે તેમને સઘન સુરક્ષા આપવામાં આવે અને આ તમામ સંડોવાયેલા વિદ્યાર્થીઓ સાથે અપરાધીઓ સાથે એક કઠોર એમનો દાખલો બેસાડવામાં આવે અને શૈક્ષણિક પરિસરમાં આ પ્રકારની ઘટના એ ક્યારેય પણ સ્વીકાર્ય યોગ્ય ના હોય. આ તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રજૂઆત કરે છે.